પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રોજુ પીપરાડા અને મઢુતરા ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો। નર્મદા વિભાગ તરફથી માઇનર કેનાલ તો બનાવવામાં આવી, પણ છેલ્લા ઘણા સમયથી કેનાલમાં પાણી નથી આવતું। ન છૂટકે ઘઉં, જીરું અને એરંડા જેવા પાક માટે વરસાદનો સંગ્રહ કરેલું પાણી આપવા માટે ખેડૂતો મજબૂર બન્યા। ખેત તલાવડીમાં પણ હવે પાણીનો જથ્થો ઘટી ગયો છે, ત્યારે સમયસર સિંચાઈ માટે પાણી નહીં મળે તો ઊભા પાક સુકાઈ જવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી। રિયાલિટી ચેક કરતા માઇનર કેનાલમાં ઠેર ઠેર ગાબડા અને તિરાડો જોવા મળી, ત્યારે આગામી દિવસોમાં માઇનર કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો રાધનપુરમાં આવેલી નર્મદા કચેરીની તાળાબંધી કરી વિરોધ દર્શાવવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી। સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે છેવાડાના ગામ સુધી નર્મદાનું પાણી ખેડૂતો સુધી પહોંચે તે માટે કેનાલો બનાવવામાં આવી છે, પરંતુ આ કડવી વાસ્તવિકતા છે સાંતલપુર તાલુકાનું જે રોજુ ગામ છે અને રોજુ ગામના ખેડૂતો આજે કેનાલના અંદર બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેનું મુખ્ય કારણ છે કે કેનાલ તો બનાવવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી જે કેનાલના અંદર છે તે પાણી ના છોડવાના કારણે ખેડૂતોનો જે પાક છે તે સુકાવાની અણી પર આવે છે। આ કેનાલ તો જોઈ રહ્યા છો, કેનાલ બનાવવામાં તો આવી ચૂકી છે, પરંતુ આ કેનાલના અંદર છેલ્લા ઘણા સમયથી પાણી છોડવામાં નથી અને ખેડૂતો દ્વારા વારંવાર નર્મદા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નર્મદા અધિકારીઓ છે કોઈ પણ જાતની ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નથી। આપણે હું બીજા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જે કેનાલ જોઈ રહ્યા છે તે કેનાલ છે, તે કેનાલની સાફ સફાઈ પણ ખેડૂતો દ્વારા જ કરવામાં આવી છે, પરંતુ જે નર્મદા દ્વારા જે સાફ સફાઈ કેનાલોની કરવી જોઈએ તે કરવામાં આવી નથી। સાથે આપણે હું કેનાલના ગાબડા પણ બતાવવા માંગીશ કે આપ જોઈ રહ્યા છો જે કેનાલની જે સંરક્ષણ દિવાલો છે તે પણ તૂટી ગઈ છે અને તેની ખીલાસરી છે જે નાની તે પણ બહાર આવી છે। આપણે સાથે બીજી પણ હું જગ્યા બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ રહ્યા છો જે કેનાલ છે, જે કેનાલનો જે તળિયાનો ભાગ છે તે પણ તૂટી ગયો છે। જો કેનાલના અંદર પાણી છોડવામાં આવે તો પાણી છે આજુબાજુ ખેડૂતોના ખેતરના અંદર ઘૂસી જાય અને તમામ પાક છે તે નિષ્ફળ જઈ શકે છે। એટલે કહી શકાય કે જે ખેડૂતો દ્વારા રોજુ ગામથી આ કેનાલ પસાર થાય છે, સાથે પીપરાણા ગામ, મઢુતરા ગામ સુધીની આ માઇનોર કેનાલ છે ને તે આજુબાજુના ખેડૂતોને પાણી પૂરતી આ કેનાલ છે, પરંતુ આજ દિન સુધી આ પાણી છોડવામાં આવ્યા ન હોવાના કારણે ખેડૂતો છે તે હાલ જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું હતું ને તે વાવેતરની વાત કરવામાં આવે, જીરું છે, એરંડા છે, તે તમામ ઘઉં છે સહિતનો ઈસબગુલ સહિતનો જે પાક છે તે વાવેતર કરવામાં આવે છે, પરંતુ જે પાકની જો વાત કરવામાં આવે, બે પાણી તો છે જે તળાવમાંથી લાવીને ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં, પરંતુ હવે જે પાણીની વધુ જરૂર છે અને પાણી હાલ કેનાલમાં ના હોવાના કારણે ખેડૂતોનો તમામ પાક છે તે સુકાવાની અણી પર છે। એટલે કહી શકાય કે જે રીતના ખેડૂતોની એક જ માંગ છે કે જે માઇનોર કેનાલ છે, માઇનોર કેનાલના અંદર ઝડપથી જો પાણી છોડવામાં આવે તો જ ખેડૂતોનો પાક બચે તેવી હાલ તો શક્યતાઓ દેખાઈ રહી છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।